ધોરણ 8 પ્રથમ સત્ર પાઠ 1 કમ્પ્યુટરનો પરિચય. સૌપ્રથમ જોઈએ કમ્પ્યુટરનું નામ ગ્રીક શબ્દ કમ્પ્યુટ પરથી પડ્યું છે. કમ્પ્યુટ એટલે કે ગણતરી કરવી. તે એક ઇલેક્ટ્રોનિક મશીન છે. તેના વડે ગાણિતિક, બિનગાણિતિક તેમજ તાર્કિક પ્રક્રિયાઓ કરી શકાય છે. તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે તેમજ તે માહિતીની જ્યારે જરૂર પડે ત્યારે પાછી મેળવી શકાય છે. તે એક સાથે અનેક કામગીરી કરી શકતું બહુલક્ષી યંત્ર છે. તે ડેટા અને સૂચનાના આધારે પ્રક્રિયા કરી પરિણામ દર્શાવે છે. તેનો ઉપયોગ બેંક, ઓફિસ, ધંધા, ઉદ્યોગ, શિક્ષણ, સંશોધન, મનોરંજન તેમજ અંગત વપરાશ માટે થાય છે. હવે જોઈએ કમ્પ્યુટરની ઉપયોગિતા. કમ્પ્યુટરની મુખ્ય ઉપયોગિતા નીચે મુજબ છે, જેમાં ઘરમાં અંગત વપરાશ માટે, શાળા કોલેજ શૈક્ષણિક કામગીરી કરવા માટે, હોસ્પિટલમાં દર્દીની વિગતોનો રેકોર્ડ સાચવવા માટે, ગેમ્સ રમવા માટે, સંગીત સાંભળવા માટે, વિડીયો જોવા વગેરે પ્રકારની કામગીરીમાં તેમજ મનોરંજન મેળવવા માટે, પુસ્તકો, સામાયિકો, વર્તમાનપત્ર, કંકોત્રી, પ્રશ્નપત્રો વગેરેને છાપવા માટે, પબ્લિશિંગ ક્ષેત્રે, વિડીયો કોલિંગ કે કોન્ફરન્સ હેઠળ એકબીજાને જોઈને વાતચીત કરવા માટે, હવામાનની આગાહી કરવા માટે વગેરે જેવી માહિતીમાં કમ્પ્યુટરની ઉપયોગિતા છે. ત્યાર પછી જોઈએ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. ઝડપ, ચોક્કસતા, વિશ્વાસપાત્ર, સંગ્રહ શક્તિ, સ્વયંસંચાલન, બહુલક્ષી, વિવિધતા, અવિરત કાર્ય, સાતત્યપૂર્ણ. હવે જોઈએ કમ્પ્યુટરની મર્યાદાઓ, જેમાં બુદ્ધિશૂન્ય, લાગણીશૂન્ય, વિચારશૂન્ય, વિકાસશૂન્ય, નિર્ણયશક્તિ શૂન્ય, પાવર જરૂરી, સૂચના જરૂરી અને માનવ નિયંત્રિત. હવે જોઈએ કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ. કમ્પ્યુટર માહિતી મેળવ્યા બાદ તેના પર પ્રક્રિયા કરે છે અને અંતે તેનું પરિણામ દર્શાવે છે. કમ્પ્યુટર ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આધારિત કાર્યપદ્ધતિ ઉપર કાર્ય કરે છે. કમ્પ્યુટરની કાર્ય કરવાની પદ્ધતિને કમ્પ્યુટર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર પાસેથી કોઈપણ કાર્ય કરાવવા માટે તેને સૂચના આપવી જરૂરી છે. કમ્પ્યુટરની કાર્યપદ્ધતિને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસ. જેમાં પહેલું જોઈએ ઇનપુટ. કમ્પ્યુટરમાં માહિતી કે સૂચના દાખલ કરવાની કામગીરીને ઇનપુટ કહે છે. જેમાં ઇનપુટ ડિવાઇસના ઉદાહરણમાં કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન, જોયસ્ટિક, વેબ કેમેરો વગેરે ગણાવી શકાય. કીબોર્ડ સૌથી વધુ પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. ત્યાર પછી જોઈએ પ્રોસેસ. કમ્પ્યુટરમાં માહિતી પર પ્રક્રિયા કરવાની કામગીરીને પ્રોસેસ કહે છે. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર સીપીયુમાં પ્રક્રિયા કરવામાં આવે છે. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયક એકમ છે. સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહે છે. તે કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી કે સૂચનાનો સ્વીકાર કરી તેના ઉપર જરૂરી પ્રક્રિયા કરી તેનો સંગ્રહ કરે છે. તે સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરે છે. કીબોર્ડ, મોનિટર, માઉસ, પ્રિન્ટર, સ્પીકર વગેરેના વાયરને સીપીયુ સાથે જોડવામાં આવે છે. સીપીયુમાં મુખ્ય 3 વિભાગો હોય છે, જેમાં પહેલું કંટ્રોલ યુનિટ, બીજું એરિથમેટિક લોજિક યુનિટ અને ત્રીજું મેમરી યુનિટ. હવે જોઈએ ત્રીજું આઉટપુટ. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીનું પરિણામ દર્શાવવાની કામગીરીને આઉટપુટ કહે છે. આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ મોનિટર, પ્રિન્ટર, પ્લોટર, સ્પીકર, પ્રોજેક્ટર, હેડફોન વગેરે છે. મોનિટર એ સૌથી વધુ પ્રચલિત આઉટપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટરના ભાગો. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે ઉપયોગી ભાગોને ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સ્ટોરેજ ડિવાઇસમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું ઇનપુટ ડિવાઇસ. કમ્પ્યુટરમાં માહિતી કે ડેટા દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે.
વિવિધ પ્રકારના ઇનપુટ ડિવાઇસ અને તેનો ઉપયોગ નીચે મુજબ છે, જેમાં કીબોર્ડ માહિતી ટાઈપ કરવા માટે, માઉસ માહિતી પસંદ કરવા, ચિત્ર દોરવા, મેનુમાંથી કમાન્ડ પસંદ કરવા, ગેમ્સ રમવા માટે, સ્કેનર ફોટોગ્રાફ પ્રકારની માહિતીને કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે, માઇક્રોફોન અવાજ રેકોર્ડ કરવા માટે, વેબ કેમેરો વિડીયો કોલિંગ હેઠળ એકબીજાને જોવા માટે, જોયસ્ટિક ગેમ્સ રમતી વખતે સૂચના આપવા કે વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે. હવે જોઈએ પ્રોસેસિંગ ડિવાઇસ. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરવા માટે ઉપયોગી સાધનને પ્રોસેસિંગ ડિવાઇસ કહે છે. પ્રોસેસિંગ ડિવાઇસનું ઉદાહરણ સીપીયુ છે. સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ એ સંપૂર્ણ કમ્પ્યુટરનું સિસ્ટમનું નિયંત્રણ કરતું હોવાથી તેને કમ્પ્યુટરનું મગજ કહે છે. સીપીયુની કામગીરી મુખ્યત્વે 3 વિભાગ સીયુ, એએલયુ અને એમયુ માં વિભાજિત હોય છે. ત્યાર પછી જોઈએ આઉટપુટ ડિવાઇસ. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરી પરિણામ દર્શાવવા માટે ઉપયોગી સાધનને આઉટપુટ ડિવાઇસ કહે છે. વિવિધ પ્રકારના આઉટપુટ ડિવાઇસ અને તેનો ઉપયોગ નીચે મુજબ છે, જેમાં મોનિટર દાખલ કરેલી માહિતીનું પરિણામ દર્શાવવા માટે, પ્રિન્ટર કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપવા માટે, ત્રીજું સ્પીકર અવાજ સાંભળવા માટે, પ્લોટર કમ્પ્યુટરમાં રહેલી માહિતીને મોટા સ્વરૂપે કાગળ કે કાપડ ઉપર છાપવા માટે, પ્રોજેક્ટર કમ્પ્યુટરમાં રહેલી માહિતીને પડદા કે દિવાલ ઉપર દર્શાવવા માટે, હેડફોન કમ્પ્યુટરમાં રહેલી ઓડિયો વિડિયો ફાઇલમાંથી અવાજને કાનમાં ભરાવી અંગત રીતે સાંભળવા માટે. ત્યાર પછી જોઈએ સ્ટોરેજ ડિવાઇસ. કમ્પ્યુટરમાં રહેલી માહિતીનો સંગ્રહ કરવા માટે ઉપયોગી સાધનોને સ્ટોરેજ ડિવાઇસ કહે છે. વિવિધ પ્રકારના સ્ટોરેજ ડિવાઇસના ઉદાહરણ જેમાં હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, બ્લુ-રે ડિસ્ક, પેન ડ્રાઇવ વગેરે છે. ત્યાર પછી જોઈએ કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર. કાર્યપ્રણાલીના આધારે કમ્પ્યુટરના ભાગોને મુખ્યત્વે 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે: હાર્ડવેર, સોફ્ટવેર. કમ્પ્યુટરના ભૌતિક ભાગોને હાર્ડવેર કહે છે, જેમાં કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, સ્કેનર વગેરે. જ્યારે સોફ્ટવેર કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સના સમૂહને સોફ્ટવેર કહે છે. કમ્પ્યુટરના સોફ્ટવેરને જોઈ શકાય, તેનો ઉપયોગ કરી શકાય, પરંતુ તેને સ્પર્શી શકાતું નથી. હવે જોઈએ કમ્પ્યુટર સોફ્ટવેરના મુખ્ય 2 ભાગો છે. પહેલું સિસ્ટમ સોફ્ટવેર અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર કમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન કરતા પ્રોગ્રામ્સને સિસ્ટમ સોફ્ટવેર કહે છે. તેને પદ્ધતિ સોફ્ટવેર પણ કહે છે. સિસ્ટમ સોફ્ટવેરના ઉદાહરણમાં ઓપરેટિંગ સિસ્ટમ, ટ્રાન્સલેટર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર વગેરેનો સમાવેશ થાય છે. એપ્લિકેશન સોફ્ટવેર કમ્પ્યુટરમાં કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ્સને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે. તેને વિનિયોગ સોફ્ટવેર કહે છે. ઉપયોગકર્તાની જરૂરિયાતને અનુલક્ષીને એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણમાં નોટપેડ, વર્ડપેડ, કેલ્ક્યુલેટર, પેઇન્ટર વગેરેનો સમાવેશ થાય છે. હવે જોઈએ કમ્પ્યુટર મેમરી અને તેના પ્રકાર. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે ઉપયોગી વિભાગને મેમરી યુનિટ કહે છે. મેમરી યુનિટને સ્ટોરેજ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર મેમરીના 2 પ્રકાર છે, જેમાં પહેલું છે પ્રાઇમરી અને બીજું છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી અને બીજું રોમ એટલે કે રીડ ઓન્લી મેમરી. તેમાં માહિતી લખી શકાય, સુધારી શકાય તેમજ બિનજરૂરી માહિતીને દૂર કરી શકાય છે. જ્યારે રોમની અંદર તેમાં માહિતીને ફક્ત વાંચી શકાય છે. તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. હવે જોઈએ સેકન્ડરી મેમરી. માહિતીનો કાયમી ધોરણે સંગ્રહ કરવા માટે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં તેને બહારથી જોડવામાં આવતી હોવાથી તેને એક્સટર્નલ મેમરી કહે છે.
સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, સીડી-ડીવીડી પ્રકારના ડિવાઇસમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની કિંમત પ્રાઇમરી મેમરી કરતાં ઓછી હોય છે.